નમસ્કાર, હું પ્રવીણ. તારાજીનો સર્વે ગ્રાઉન્ડ ઝીરો. જીએસટીવી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું. ચાહે જામનગરનો ગ્રામ્ય વિસ્તાર હોય, રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર હોય, એ પછી ઉપલેટા હોય કે પછી લોધિકા તાલુકાના એવા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણીએ તારાજી સર્જી ગણતરીના કલાકોમાં જ તમામ ગણતરીઓ ઉલટી પાડી અને જે સ્થિતિ સર્જાય તે રૂવાટા ઉભા કરી દે તેવી હતી. ગેડ પંથકની પણ એ સ્થિતિ છે. પણ છેલ્લા 3-4 દિવસના ઘટનાક્રમમાં એક તરફ ગાંધીનગરમાં રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે, બીજી તરફ વરસાદે જે તારાજી સર્જી એ સમયે અટકળો ઘણી બધી ચાલતી હતી કે મંત્રીમંડળમાં કોણ કપાશે, કોણ આવશે, કોણ જશે. તમામ જે ધારાસભ્યો છે સત્તાધારી પક્ષના ગાંધીનગર હતા. હજી મંત્રીમંડળનો ઓફિશિયલ ચાર્જ લીધો નથી કોઈએ, પણ સ્થિતિ ખરાબ છે તેની વાત કરવી જરૂરી છે. જામનગરના એવા ગામ જ્યાં જીએસટીવીની ટીમ ફરી અને લાચારી એ દ્રશ્યોમાં દેખાય. ઘણી જગ્યાએ સ્થિતિ એવી હતી, ખાવા લોટ તો છોડો, પગમાં પહેરવા ચપ્પલ નથી. બીજી તરફ રાજકીય ગતિવિધિઓ થઈ રહી છે, ઉજવણીઓ થઈ રહી છે, બધું જ થઈ રહ્યું છે, પણ જમીની સ્તર પર શું ચાલી રહ્યું છે, જમીની સ્તર પર લોકોની તકલીફ, જે માધ્યમ તરીકે કોઈ માધ્યમની જવાબદારી હોય, જીએસટીવી તેનો અવાજ બની રહ્યું છે. આજે એવા જ વિસ્તારોની વાત કરીશું. મેં લોધિકા એટલા માટે વાત કરી કેમ કે રાજકોટનું લોધિકા હોય કે ઉપલેટા હોય, ત્યાં પણ વરસાદના કારણે તારાજી છે. જૂનાગઢના ઘણા પોર્શન એવા છે જ્યાં વરસાદના કારણે તારાજી છે. ખુદ સીએમ ગયા હતા જામનગર, ખુદ સીએમ ગયા હતા રાજકોટ, પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો. 41,000 હેક્ટરમાં નુકસાનીની વાત પણ કરી. પણ જમીની સ્તર પર ખરેખર નુકસાની કેટલી છે? સર્વેની પ્રક્રિયા, કેશડોલ માટેના ફોર્મ, શિક્ષકોથી માંડી અધિકારીઓ કામે લાગ્યા છે. બીજી તરફ એટલી જ લાંબી ફોજ સમાજસેવી સંસ્થાઓ છે જે મુશ્કેલીમાં જે લોકો છે એની મદદે પહોંચી રહ્યા છે. પણ સ્થિતિ ઘણી વિકટ છે. ઘણાની ઘર વખરી તણાય, ઘણાના ખેતર ધોવાયા. મેં ખાવાનો લોટ અને પગમાં પહેરવા ચપ્પલ નથી એટલા માટે વાત કરી કેમ કે ધુરસિયા હોય, બાંગા હોય, અલિયાવાડા હોય, ધુઆ હોય, શેખવાટ હોય, ખીમરાણા હોય, જામનગર તાલુકાના એવા ગામ નાગુના હોય કે જ્યાં મોટા ભાગે પૂરું ગામ પાણીથી તરબોળ હતું. આટલું પાણી આટલા વર્ષોના ઇતિહાસમાં નથી આવ્યું. તો ઘરમાં જે હતું એ ગયું. ગયા રવિ પાકના સાચવેલા ચણા પણ ગયા. એક વર્ષનું ખાવાનું જે અનાજ હતું તે પણ ગયું. ટેકનિકલ ટીમને કહીશ કે દ્રશ્યો પણ થોડા ચલાવે, ધીમે ધીમે ગેસ્ટ પણ જોડાશે. પણ જીએસટીવીએ પ્રયાસ કર્યો કે જમીની સ્તર પર જે સ્થિતિ છે તેની વાસ્તવિકતા કેટલી કડવી છે, અને એ કડવી વાસ્તવિકતા વચ્ચે સર્વે ચાલી રહ્યો છે. પણ ઘણી જગ્યાએ તકલીફ એવી છે કે એ સર્વેમાં જે ડોક્યુમેન્ટેશન, જે પ્રક્રિયા છે, જેમ કે તમારું બેંકની પાસબુકથી માંડીને જે પણ ડોક્યુમેન્ટ્સ આપવાના છે, કાચા ફોર્મમાં ભરાય, બાદમાં ઉપર જાય, ડેટા એન્ટ્રીથી લઈને તમને સીધા તમારા ખાતામાં તમને રકમ મળે, કેશડોલ મળે. ઘણા ઘર એવા છે કે દસ્તાવેજો તણાઈ ગયા, વેર વિખેર થઈ ગયા. ઘણાના ખેતરો વેર વિખેર થયા, ઘર વેર વિખેર થયા. જે પાદર પર લોકો ચાલતા હતા 10-10 ફૂટ સુધી પાણી ભરાયેલા હતા. તમે પણ વિચારશો કે એ ગામની સ્થિતિ શું હશે. ખેતરના દ્રશ્યો છે, એક તરફ દિવાલો પડેલી છે, મગફળી હોય, કપાસ હોય, શેરડી હોય, તમામ જે પાકો છે જે અસરગ્રસ્ત વિસ્તારોમાં છે તે તમામનો નાશ થઈ ગયો છે. તો આ પરિસ્થિતિ છે, અને આ પરિસ્થિતિ વચ્ચે સર્વેનું કામ ચાલી રહ્યું છે. પણ એક્ઝેક્ટ સર્વે અને સરકારી આંકડા બાદમાં આવશે અને કયા હશે એના ઉપર પણ ઘણી બધી ચર્ચા થશે. પણ જ્યારે જીએસટીવીએ સ્થાનિકો સાથે વાતચીત કરી અને સ્થાનિકો સાથે સાથે જે દ્રશ્યો જોયા તે રૂવાટા ઉભા કરી દે તેવા હતા. મજબૂરી હતી. 48 કલાક સુધી ઘણા ગામોમાં લાઇટ નહોતી આવી. અનાજ દળાવવું હોય તો 15 કિલોમીટર દૂર ઘંટીએ દળાવવા જવું પડે. હવે સર્વે માટે જે ડોક્યુમેન્ટ્સ આપવાના છે, ડોક્યુમેન્ટ હોય તો માણસ આપે. બીજી તરફ જે ડોક્યુમેન્ટ બચી પણ ગયા છે તો તમારી સામે છે કેવી સ્થિતિમાં છે. ખેડૂતની ખાતા વહી પણ છે, આધાર કાર્ડ પણ છે, ઇલેક્શન કાર્ડ પણ છે, બેંકની પાસબુક પણ છે, 10માની પોતરાની જૂની માર્કશીટ પણ છે. આ તો માત્ર એક ઘરની સ્થિતિ છે. આ નાગુના ગામ છે, રણજીત સાગર ડેમ જે છે તેના પટ્ટે આવેલું આ ગામ, તેની આસપાસ કોંજા ગામ પણ છે જેમાં ઘણા બધા પશુઓના મોત થયા. તો આ ડોક્યુમેન્ટની હાલત છે.
આમાં કઈ રીતે પ્રક્રિયા અને સર્વેથી બાદમાં કેશડોલ ચૂકવાય. અને આ સિવાય જે સ્થિતિ પશુઓની છે, ઘણા ગામમાં 300 થી 400 પશુઓ તણાયા. 300 થી 400 પશુઓ તણાયા સ્થાનિકોનું કહેવું હતું. આ જે દ્રશ્ય છે તેમાં ઘેટા બકરા સંખ્યાબદ્ધ રીતે તણાઈ રહ્યા છે, ભેંસો તણાઈ રહી છે. આ માત્ર એક ગામના દ્રશ્યો છે, જામનગરનું અલિયાબાડા ગામ, તે બાદ ધુરસિયા, દૂતાપર, બાંગા, કોંજાના દ્રશ્યો પણ જોયા. આ ગામનું પાદર છે, 10 થી 12 ફૂટ જેટલું પાણી છે. તમે પણ સમજી શકો છો કે શું હાલાકી હશે ને શું મજબૂરી હશે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સર્વે ચાલશે, તમામ વાતો ચાલશે. સીએમએ પણ સંવેદનશીલ નિર્ણય કર્યો, સીધા જ પહોંચ્યા જામનગરથી તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. વાગુદર પણ ગયા રાજકોટ, અને વાગુદર જઈને જે લોધિકાની આસપાસની જે સ્થિતિ છે તેની પણ વાત કરી. અને આ તમામ વચ્ચે હવે સર્વે પ્રક્રિયા ચાલી રહી છે. ફરીથી વાત કેમ કહું છું, કેમ કે ઘણા બધા વિસ્તાર એવા છે, જ્યારે જીએસટીવીએ 31 ઓગસ્ટે જ્યારે વરસાદનું સત્ય કાર્યક્રમ ચલાવ્યો તો મોટાભાગના વિસ્તાર, જેમાં જામનગર તાલુકો પણ છે, 6 ઇંચ પણ વરસાદ ન હતો સરકારી ચોપડે. એ અછતગ્રસ્ત વિસ્તાર, એટલે કે ત્યારે અછત માટે સહાય ઝંખી રહ્યો હતો, એટલે કે પાક બળી રહ્યો હતો. માત્ર 15 દિવસમાં જ એ સ્થિતિ છે અતિવૃષ્ટિની. પાક તો શું, ઘણાના ખેતર પણ નથી બચ્યા, જે ધોવાઈ ગયા છે. રેલવે ટ્રેકના પટ્ટે જે પણ ખેતરો આવે છે, કાંઠા વિસ્તારમાં જે ખેતરો આવે છે, જ્યાં નદી આડી ફાટી છે, કાંસ કે હોકળો આડો ફાટ્યો છે, ત્યાં આ પ્રકારની સ્થિતિ છે. હવે આ સ્થિતિ વચ્ચે મંત્રીમંડળનો ચાર્જ કોણ ક્યારે સંભાળે છે તેના કરતા મોટી પ્રાથમિકતા એ છે કે આ જે તારાજી છે, તારાજીનો જે તાગ છે એ તંત્ર મેળવે અને તે હિસાબથી લોકો સુધી પહોંચવાનું કામ કરે. જીએસટીવી માત્ર પ્રયાસો કરી રહ્યું છે અને જનતાનો અવાજ બનવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મગફળી છે, જે સમજે છે એ સમજી ગયા હશે કે શું સ્થિતિ છે મગફળીની, જમીન બહાર આવી ગઈ. તો તારાજીનો સર્વે છે અને ગ્રાઉન્ડ ઝીરો પર આ સ્થિતિ છે. ખેતરોમાં એક છેલ્લી વાત એ કે ખેતરોમાં જે જીએસટીવીની ટીમ પહોંચી ત્યારે એક તરફ ખેડૂતો પોતાનું ઘર સંભાળે કે ખેતર સંભાળે, હજુ તો ખેતરની સ્થિતિ જોઈ પણ નથી. જીએસટીવીએ પ્રયાસ કર્યો કે જે અસરગ્રસ્ત વિસ્તાર છે તે ખેતરની મુલાકાત એટલીસ્ટ લેતા જઈએ, વાવડ જોતા જઈએ શું સ્થિતિ છે. તો આ સ્થિતિ છે જામનગર તાલુકાની. ઘણા એવા ગામો આપણી સાથે ચર્ચામાં આજે જોડાશે. ભરતસિંહ ઝાલા ખેડૂત આગેવાન છે, અજીત લોખીલ આપમાંથી જોડાશે, પાલ આંબલિયા કિસાન કોંગ્રેસમાંથી જોડાશે. ડિબેટ શરૂ કરી એક વ્યક્તિનો મેસેજ આવે છે, પ્રવીણભાઈ સર્વેમાં ડોક્યુમેન્ટ માંગે તો ક્યાંથી લાવવા? આ બહુ સળગતો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કિશનસિંહ સોલંકી પણ જોડાશે. એક વાત રિપીટ કરી દઉં, આમ તો 3 રાજકીય પક્ષના પ્રવક્તા હશે આ ડિબેટમાં, પણ સાચી જે વાસ્તવિક પરિસ્થિતિ છે તેના ઉપર આપણે આજે રાજકીય આક્ષેપબાજીથી થોડા દૂર રહીશું. તમામને નમ્ર વિનંતી છે, કારણ કે દરેક વ્યક્તિ જે અસરગ્રસ્ત લોકો છે તેનું હિત ઈચ્છે છે. તો વાસ્તવિકતા મેળવવાનો પ્રયાસ કરીશું. ભરતસિંહ ઝાલા આપણી સાથે છે. નમસ્કાર ભરતસિંહ, દ્રશ્યોથી અંદાજો આવી ગયો કે શું સ્થિતિ છે? પ્રવીણભાઈ, ખૂબ તમને દિલથી વંદન. જીએસટીવીની ટીમ જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી છેલ્લા સતત લગભગ 13 તારીખથી આજ દી સુધી તમારા એક દ્રશ્યો અમે ટીવી ઉપર જોયું છે. અલગ ખેડૂતો અગ્રણીઓના ગામડેથી ફોન પણ આવે છે, મીડિયામાં પણ આવે છે. દુઃખની વાત એ છે કે સરકારે 28 ઓગસ્ટ સુધી અસરગ્રસ્ત એવું કહેવાતું કે ઓછા વરસાદને કારણે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતને દુષ્કાળ જાહેર કરવા પડશે. બીજી ઓક્ટોબર પછી લગભગ 9 તારીખ પછી ધીરે ધીરે વરસાદ ચાલુ થયો અને 12 તારીખથી તે 14 તારીખ સુધીમાં જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં બહુ તારાજી સર્જી. અને એમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં જે નુકસાન થયું છે એનો અંદાજ લાવવો બહુ મુશ્કેલ છે. ગામમાંથી ઘર ગયા, સીમમાંથી ખેતર ગયું અને પશુધન પણ ગયા. તો માણસ નોંધારો બની ગયો છે, નોંધારો. તો નોંધારના કે આપણે કહેવાય છે કે નોંધારાનો આધાર રાજા હોય છે, નોંધારાનો આધાર એ રાજા હોય છે. તો આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એ દિવસે મેં સવારમાં 9 વાગે
ઈમેલ કર્યો અને રજૂઆત કરી. લગભગ 12 થી 12:30 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લાની અંદર મુખ્યમંત્રી ગયા અને એમને આશ્વાસન આપ્યું. આજે પણ એવા મેસેજ મળ્યા છે કે મંત્રીમંડળના સભ્યો જામનગરના જે ત્યાંના લોકલ રાજકીય પક્ષોવાળા, સામાજિક કાર્યકરો, સ્કૂલો અને સરકારી તંત્ર ફોર્મ ભરવાનું ચાલુ કરે છે. સાહેબ તકલીફ ફોર્મ ભરાઈ રહ્યા છે. વસ્તુ એ છે ને, થોડી વાર પહેલા જે મેં દ્રશ્યો દેખાડ્યા, કોઈ ડોક્યુમેન્ટ બાકી નથી. યા તો વહી ગયા, યા તો એ સ્થિતિમાં છે, એક તો લાઇટ નથી, ઝેરોક્સ નથી કરાવી. તકલીફ સાહેબ એ છે તો કે વૈકલ્પિક એક ઓપ્શન ઉભો થવો જોઈએ, બીજો વિકલ્પ ઉભો થવો જોઈએ. કેસ્ટ્રોલ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કેટલી પહોંચી છે ખબર નહીં. કઈ ગઈકાલે બપોર સુધી તો ફોર્મ વેચાતા હતા. અને પ્રશ્નની મૂંઝવણ એ હતી કે સાહેબ ડોક્યુમેન્ટ લાવવા ક્યાંથી, તો આ કેસ્ટ્રોલ ક્યારે પહોંચશે? આવા સંજોગોમાં સરકારે જનરલ કે એક ગામ આખું છે તો એક ગામના આખા ગામને પછી આની અંદર સર્વે કરવાનો સાહેબ સવાલ જ ન આવે. તમને સામેથી દેખાય છે કે આ બધું તમારા દ્રશ્ય જોયા, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપરથી ગામડે ગામડે કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળ પણ ત્યાં હાજર હતું જ તે. તો પછી એમને ખ્યાલ આવે છે તો પછી આમાં સર્વે ને ફોટા પાડવાની કોઈ ઉદાર દિલ રાખી પેલા પટ્ટા તો સાહેબ રિહેબિલિટેશન કરવું પડે છે. પશુધન ખૂબ ખતમ થઈ ગયું છે, એને રોગચાળો ન ફાટી નીકળે એટલે એને બહાર કરવું પડે. જે લોકોનો બહુ સારી વાત કરી. આજ મુદ્દો આગળ વધારીશ. કિશનસિંહ, બહુ સ્થિતિ વિકટ છે અને જે વિસ્તારમાંથી આપણા રાજ્યના નવા કૃષિ મંત્રી આવે છે એ વિધાનસભાની હાલત વધારે કઠિન છે. આપ પણ જાણો છો. રાઘવજીભાઈ પટેલ 2-4 કલાક માટે આવ્યા, પાર્ટીનું વ્હીપ હતું તો મંત્રીમંડળ માટે ગાંધીનગર પહોંચ્યા. કેમ કે ચલો રાઘવજીભાઈ પટેલ પણ ઓળખ એવી છે કે બળદ મરી જાય તો પણ ખરખરો કરવા જાય, એ પ્રકારના નેતા છે. ભલે એ જનસંઘમાં હતા, કોંગ્રેસમાં હતા, ભાજપમાં આવ્યા, પણ મજબૂરી હતી કે 2-3 દિવસ નેતાઓ વિહોણો આ વિસ્તાર હતો. સાહેબ પશુધનને નુકસાન છે, ખેતરો ધોવાયા છે, સર્વેમાં થોડું મોડું થઈ રહ્યું છે. એક્ઝેક્ટ પરિસ્થિતિનો નથી લાગતો કે તાગ મેળવવો જોઈએ. કેમ કે 15 થી 17 ગામ જામનગર તાલુકાના, રાજકોટનું લોધિકા અને આસપાસના વિસ્તાર, ઉપલેટા, જુનાગઢ ગેડ, આ વિસ્તાર છે. તો એક્શન મોડમાં તો છે, પણ આ સ્થિતિ એવી છે કિશનસિંહ કે થોડી ઉતાવળ કરવી પડશે, પ્રાથમિકતા આપવી પડશે. ભલે શપથ ગ્રહણ સમારોહ પતી ગયો, મંત્રીમંડળ નક્કી થઈ ગયું, હજી ચાર્જ લેવાનો બાકી છે આઈ થિંક. તો આમાં નથી લાગતું કે આ મુદ્દાને પ્રાથમિકતા આપવી પડશે? ગુડ ઇવનિંગ પ્રવીણ. ચોક્કસપણે માનવીય સંવેદનાઓ અને કુદરતી ડિઝાસ્ટર સામે જે ત્વરિત કામગીરી થવી જોઈએ એમાં વાત મારી શરૂ કરતા પહેલા આજે વિશ્વના સૌથી વધારે લોકપ્રિય આપણા ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે 71મો જન્મદિવસ છે. એમને મારી પાર્ટી અને ગુજરાત વતી આજે શુભેચ્છાઓ પાઠવું છું. સેવા અને સમર્પણના ભાવ સાથે આજે અમારા મંત્રીશ્રીઓ પણ જે તે જિલ્લાઓમાં છે અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ જિલ્લામાં છે. આજે હું ટોપિક પર જ રહીશ કારણ કે સેવાના સમર્પણના ભાવ હેઠળ આજે એટલે આજથી લઈ અને 7 ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે રહેવાની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહેવાના છે અને એ એક અમારો આયોજનનો પ્રોગ્રામનો એક ભાગ છે. અને એમાં જ આ વિષય વસ્તુ પણ વણી લેવામાં આવશે કે જ્યાં જ્યાં જે 4 જિલ્લાઓમાં આ કુદરતી કહેરની સામે આપણે લડત આપવાની છે એમાં આપણા કર્મશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને 55 કરતા વધારે સર્વેની ટીમો, એટલે અગેન મારે આ વાતને રાજકીય નથી લઈ જવી, તમારી ગેરહાજરીમાં મેં આપ અને કોંગ્રેસને રિક્વેસ્ટ કરી લીધી. લોકોને સારું પણ નહીં લાગે કેમ કે આપણે જાણીએ છીએ કે લોકો છે ને લોટ, અન્ન અને પાણી વગર તડવડતા હતા અને ક્યાંક શપથવિધિ ચાલી રહી હતી. એટલે કઈ કહેવાની જરૂર નથી અને દરેક વ્યક્તિનું કામ કરે છે કિશનસિંહ. એટલે આ સ્થિતિમાં તમે પણ જાણો છો સંવેદના દરેક પાર્ટી પક્ષમાં છે. દરેક વાત કરીએ છીએ તો સાથે મળીને અમુક એવી આપત્તિ હોય છે, સાથે મળીને લડવાનો સમય હોય છે, ત્યાં આપણે કદાચ બીજા રસ્તે ન જવું જોઈએ. નહીં, બિલકુલ નહીં. તમામ પાર્ટીઓને હું અભિનંદન આપીશ. ગુજરાતમાં જે પાર્ટીઓ કામ કરી રહી છે કે તમામ પોલિટિકલ પાર્ટીઓએ અદભુત રિસ્પોન્સ આપ્યો, જેમાં મારી પાર્ટી પણ સામેલ છે. અને ત્વરિત લોકો માટે 55 ટીમોનું ગઠન થયું સર્વે માટે. કારણ કે પ્રવીણભાઈ આપણે ડિબેટ માટે બરાબર છે કે ત્વરિત કેશ ડોલ્સ આપી દો, ત્વરિત સર્વે કરી દો, પણ આ કે પેલા તથાસ્તુ વાળા વિષયો નથી. આ વિષયમાં સરકારે એ સરકારી નિયમાનુસાર જે પ્રોટોકોલ ફોલો થવો જોઈએ એ પ્રોટોકોલની ઝડપ સરકાર લાવી શકે છે. આઉટ ઓફ વે જ્યાં જાનની કિંમત હોય, જાન બચાવવાનો હોય, જ્યાં સંપત્તિ બચાવવાની હોય લોકોની, ત્યાં સરકાર ક્યાંક આઉટ ઓફ પ્રોટોકોલ જઈને પણ નિર્ણયો સારું એક્ઝામ્પલ આપી શકું કિશનસિંહ. ગઈકાલે હું નાગુના ગામ હતો, રણજીત સાગર ડેમનું પેલા પારનું ગામ,
તારાજી જબરદસ્ત છે. એ ગામ બહુ ઓછા લોકો ગયા છે ઘણા લોકો, પણ સ્થિતિ બહુ કોમન વાત આવી કે સાહેબ ડોક્યુમેન્ટ નથી. ફોર્મ પણ મેં જોયા, જે સર્વે કરી રહ્યા હતા તેને પૂછ્યું અમારું કામ ઠીક છે, અમારે માહિતી કલેક્ટ કરવાની છે, IFSC કોડ અને બેંક નો ખાતા નંબર નાખી દો, પણ પાસબુક જ નથી સાહેબ જેની પાસે. ધોવાઈ ગયું. નહીં, હા, બીજી વસ્તુ જ્યાં આપણે રૂલ્સ થી હટકે કામ કરવાનું છે. બીજી વસ્તુ, જે પશુઓ તણાયા છે સાહેબ, બીજા દિવસે તંત્ર પહોંચ્યું હોય કે ન પહોંચ્યું હોય, સ્થાનિકો, સેવાભાવી સંસ્થાઓ, કેમ કે છે ને 8 કે 10 કલાકમાં નિકાલ કરી દેવો પડે. હવે એ નિકાલ કરી દીધો તો હવે સામે એ ફોટોગ્રાફ્સને પણ માંગી રહ્યા છે. તો ઘણી વખત સ્થિતિ એવી છે, ક્યાંક કવરેજ નથી, ક્યાંક લાઇટ નથી. તો આ પરિસ્થિતિમાં પણ શું બાકાત ગણું? કારણ કે માત્ર ખાલી અલિયાબાડાની વાત કરીએ 400 થી વધુ પશુઓના મોત છે, બાકી બધા ગામ અલગ. તો આ જે ટેકનિકલ મુદ્દાઓ સામે આવે છે એને બાયપાસ થશે સંપૂર્ણપણે. જે અસરગ્રસ્તો છે એના માટે જ વાત કરીશ, કારણ કે નવી ઉર્જા, નવો ઉત્સાહ સરકાર તરફથી છે કે પશુમાં પણ જૂની આપણી, અને આઈ થિંક ભરતસિંહજી કદાચ એ વાત કરી હશે કે જે જૂનો ક્રાઇટેરિયા અને જૂનો પ્રોગ્રામ છે એમાં પશુધન માટે પર્ટિક્યુલર એમાઉન્ટની જ સહાય મળે છે, વધારો કરવા, જ્યારે કે મેટર ઓફ ફેક્ટ એ પશુનો ભાવ માર્કેટ વેલ્યુ વધારે છે. એ પણ આપણે ડિમાન્ડ કરેલી છે, સરકારના ધ્યાનમાં છે. અને અત્યારે આ પુનર્વસનની સ્થિતિમાં સરકાર પ્રથમ પ્રાયોરિટી આપી રહી છે માનવ જાનને, એમની સંપત્તિને થયેલા નુકસાનને, થયેલી જમીનના ધોવાણને, ઉભા પાકને થયેલા નુકસાનને. આ તબક્કાવાર આ તમામ વાતોના સર્વે થઈ રહ્યા છે. અને એમાં પશુધનનો મુદ્દો પણ છે કે પશુધનની અગાઉ આપણી પ્રણાલીઓ અને નિયમો મુજબ જે સહાય ચૂકવાય છે એમાં પણ કંઈક આંશિક ફેરફાર કરી અને જે પણ મેક્સિમમ પ્રાઇસ મેચ થઈ શકતી હોય. ઓકે, મતલબ કે આ રૂલ બાયપાસ થશે ને, જે ડોક્યુમેન્ટ વાળો છે કેસ ડોલ, તો મને નથી લાગતું કે જો એ વસ્તુ ગણકારી હોય તો આજ દિન સુધી અફઘાનિસ્તાનમાંથી ભાગવાનું હોય, તમે ભાગ્યા હો અફઘાનિસ્તાનમાંથી અને કોઈ એમ કે તમારા ડોક્યુમેન્ટ બતાવો, તો આટલી માનવીય સમજના તો આપણે અફઘાનીઓ સાથે નથી કરી. અચ્છા, હું એ જ કહું છું ત્યાં નથી કરી, એટલીસ્ટ અહીંયા ન કરે. ના, એ થાય જ નહીં. આ તો આપણા ભાઈઓ છે, આપણા સૌની જવાબદારી છે. પાલાંબલિયા મેં જે વાત કરી હતી, જે મુખ્ય બે બેરિયર નડી રહ્યા છે. જો બાગાયતી પાક હોય, ચલો ખરીફ પાકને એટલું મોટું નુકસાન છે, ઘર બકરી લોટ ખાવા નથી રહ્યો, પહેરવા ચપ્પલ નથી રહ્યા, એવી સ્થિતિ છે. તમે પણ એ વિસ્તારો ફર્યા છે, આપની ટીમ પણ ફરી છે, ભારતીય જનતા પાર્ટીના પણ અમુક નેતાઓ મળ્યા, રાઘવજીભાઈ હતા 1-2 કલાક માટે, બાદમાં મજબૂરી હતી, ત્યાં મંત્રીમંડળ માટે વ્હીપ જારી કર્યું હતું પાર્ટીએ, તો ત્યાં હતા. તો આ બધી પરિસ્થિતિઓમાં કઈ બાબતો છે? કિશનસિંહ કહી રહ્યા છે રાજકીય નહીં જઈએ, સર્વેનું કામ તો ચાલુ છે, પણ આને પ્રાથમિકતા આપવી જોઈએ. આ મુદ્દાને 2-4 દિવસથી જે ચાલી રહ્યું છે એનાથી પ્રાથમિકતા અને ગંભીરતા પણ આપણે સમજાઈ જાય અલગ અલગ એંગલથી. તો શું કરી શકાય? 14 તારીખે આખો વિસ્તાર ફર્યો છું, એમાં 3-4 ઉદાહરણ આપું છું. ધોતારપુર ગામમાં એક મધુભાઈ છે, આધુનિક ખેતી કરતા માણસ છે. પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ અને ચંદન એનું મોટા ભાઈ વાવેતર કરતા હતા, અને ચંદનના આખા ગુજરાતમાં એ રોપા પૂરા પાડતા હતા. એના 2.5 લાખ ચંદનના છોડ જે છે એ આખે આખું ખેતર ધોવાઈ ગયું, 5-5, 7-7 ફૂટ ખેતર ધોવાઈ. હરિભાઈ રાણાભાઈ ભરવાડ અલિયાબાડાના માલધારી છે, એના 200 ઘેટા બકરા છે એ તણાઈ ગયા છે. ભૂપેન્દ્રભાઈ ઝાલા છે અને ધીરજભાઈ ઝાલા છે, એના એક ભાઈના 200 મણથી વધારે ઘઉં અને એક ભાઈના 400 મણથી વધારે ચણા પલડીને પૂરું થઈ ગયું છે. અલિયાબાડામાં સખરાજભાઈ ચારણ અને દેવાભાઈ ચારણની ભેંસો, લગભગ 25 ભેંસો અને 2 ગાયો એ ખતમ થઈ ગઈ છે. હીરાભાઈ વીરડા છે અલિયાબાડાના, એનું 80 ગુણી એટલે કે લગભગ 240 ગુણી લસણ છે એ પલળી ગયું છે. આમ તમે જોવ તો ઢોર, ઢાકર, ઘર વખરી, ખેત ઓજાર, ટ્રેક્ટર, 2 વ્હીલર, 4 વ્હીલર કેટલું તણાઈને ક્યાં ગયું ની કોઈને ખબર નથી. તમે અમુક દ્રશ્યો જોવ તો લગભગ 1-1 કિલોમીટર ખેતરની અંદર 4 વ્હીલો અત્યારે પડ્યા છે, અને કોનું છે એ ખબર જ નથી. એટલે આ પરિસ્થિતિમાં માણસનું ઘરનું જે ઘર હતું ને એ ઘરનો પથ્થર ત્યાં નથી રહ્યો. હવે ત્યાં પથ્થર ના રહ્યો હોય તો પાસબુક કેવી રીતે મળે? મને આજે જ 2-3 ત્યાંથી ફોન હતા અને મને બહુ દુઃખ થયું. ભાઈ કિશનસિંહે વાત કરી અફઘાનિસ્તાન વાળા કે ડોક્યુમેન્ટ આપણે માંગીએ તો કેવી રીતે, એવી જ રીતે જે પશુ મરી ગયા છે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેવી રીતે લઈ આવવો ભાઈ? એના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગર આ ના પાડે છે કે ભાઈ SDRF ની જોગવાઈઓ મુજબ તમને આ લાભ નહીં મળે.
આવા ફોન અત્યારે મને 3 થી 4 ફોન આવ્યા છે. એટલે આ મુદ્દો હું કહું છું, જો આ મુદ્દો જો તકલીફ પડતો તો બાયપાસ કરી શકાય. જો આટલી મોટી તારાજી છે એના માટે તો ડિબેટ જો પડે, લોકો જો અવાજ બનીએ, લોકો સુધી અવાજ પહોંચે, સમસ્યાઓ છે એ તંત્ર સુધી પહોંચે એનો પ્રયાસ છે. તો આ એક મહત્વનો મુદ્દો છે સર્વેમાં. પશુઓ હું અલિયાબાડામાં ગયો હતો ત્યારે એ અલિયાબાડાના યુવાનોને હું ધન્યવાદ આપું છું. એક શૈલેષભાઈ હતો અને બીજા છોકરાનું નામ તો ભૂલી ગયો. એને કહ્યું કે પાલભાઈ અમે અત્યાર સુધીમાં 2 JCB લઈ અને 150 થી વધારે ભેંસોને દાટી દીધી છે. એટલા માટે દાટી છે કે જેથી કરીને રોગચાળો ના ફાટી નીકળે. આ યુવાનોને ધન્યવાદને પાત્ર છે. એવી ગંદકીમાં, એવા કાદવ કીચડમાં ત્યાંથી ભેંસોને ઉપાડી અને ખાડો ખોદીને બીજે દાટ છે. હવે અત્યારે એનું પોસ્ટમોર્ટમ કરાવવું કે શું કરાવવું? 1-1 લાખની ભેંસ હતી, અમુક ભેંસો હતી, 1-1 લાખની ભેંસો હતી. હવે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેવી રીતે માંગી જ કેવી રીતે શકે? જો માનવતા હોય, જો સંવેદનશીલતા હોય તો આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઓકે, જવાબ લઈ લો કિશનસિંહ પાસે. કિશનસિંહ, આ છે ને આ પોઈન્ટ ક્લિયર કરીને આગળ વધીએ. જો આ બેરિયર છે જમીન, કેમ કે હું ગયો છું, હું અલિયાવાડા પણ ગયો છું, ધુળસિયા પણ ગયું છે, જે નર્સરીની વાત કરે છે દૂતા પર. આ તમામ જગ્યાએ એ હાલત છે કે ગોડાઉન હતું તો ગોડાઉનનું છે ને નીચે દરબાઈ ગયું. 200 થી 400 મણ ચણા, લસણ, આવા તો ઘણા અનેક ઉદાહરણો છે. તો આ પરિસ્થિતિમાં જો પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગે અથવા ડોક્યુમેન્ટ માંગે તો નથી લાગતું કે ઉપરથી કોઈ સૂચના કે કોઈ આદેશ આવે? કેમ કે આદેશ વગર તો કોઈ અધિકારી આપણે જાણીએ છીએ એક લાઈનમાં કામ કરે છે. તો આપ થ્રુ એ મેસેજ કે આપ થ્રુ આ કરેક્શન જે જરૂરી છે, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં સૌથી વધારે હાલત ખરાબ છે. ચોક્કસપણે પ્રવીણભાઈ, સૌપ્રથમ તો હું આપને અભિનંદન આપીશ. આપ આ નેચરલ ડિઝાસ્ટરમાં એ જગ્યા ઉપર એ સ્થળ પર હતા અને ત્યાં આપે ડેરિંગ ભર્યું રિપોર્ટિંગ કર્યું, ત્યાં હાજર આમાં ડેરિંગ તો ઠીક, હવે નહીં, હંમેશા કિશનસિંહ જે છે ફરજ અદા કરવી પડે છે, એટલે એના માટે આપને અભિનંદન. પણ ચોક્કસપણે જ્યારે આધ્યાત્મિક અને કર્મશીલ મુખ્યમંત્રી ત્યાં પોતે રૂબરૂ હાજર હતા તો ત્યાં એક સ્પષ્ટ એમણે મેસેજ અધિકારીઓને આપ્યો છે, સાચો રહી ન જાય, ખોટો લઈ ન જાય. એટલે કાગળિયાઓની જે પ્રોટોકોલ છે, અધિકારીઓની ફરજ છે, એના પ્રોટોકોલમાં જે આવતા હોય ડોક્યુમેન્ટ માગે એ પ્રમાણે વર્તવાની, માગવાની, પૂછવાની. અને એટલા માટે જ ત્યાં રાજનીતિ અને રાજનેતાઓ આવે છે કે જે લોકોની વચ્ચે સેવાયજ્ઞો દ્વારા વચ્ચે અને પ્રેક્ટિકલ પરિસ્થિતિઓ, ગ્રાઉન્ડ રિયાલિટીથી જાણકાર હોય છે. એટલે આપની એ વાત, આપણી સૌની એ વાત ટીવી સ્ક્રીન પર આ ડોક્યુમેન્ટના દ્રશ્યો ફૂલ લો જરા. સરકાર સુધી આ છે ને આ જે ગામ છે એ નાગુના ગામ છે. ખાતા વહીથી માંડી, દસ્તાવેજથી માંડીને બધી જ વસ્તુઓ જો બાકી તણાઈ ગઈ, જે બચી છે અને ઝેરોક્સ, બહુ સામાન્ય વાત હતી કે ઝેરોક્સમાં આ પાસબુક છે, આમાં શું ઝેરોક્સ? એક દાખલો છે, આ દાખલો તો ઘણા બધા ગામોમાં હશે. એટલે પાસબુકની જ્યાં સુધી બેન્કિંગ સિસ્ટમની વાત છે તો એ તમારી પાસે હોય કે ન હોય, બેંક પાસે તો રેકોર્ડ છે જ, બરાબર છે. પશુધનની જે વાત છે તો ગામમાં તલાટી છે, સરપંચ છે, એટલે there is a મલ્ટીપલ રસ્તાઓ છે. એટલે એમાં કોઈ અવિશ્વાસનું કે ચિંતાનું કોઈ કારણ નથી. પણ ચોક્કસપણે નવી ઉર્જા, નવા ઉત્સાહ વાળા મુખ્યમંત્રી પણ છે, પ્રધાનમંડળ પણ છે, અને ચોક્કસપણે આઉટ ઓફ વે જવું પડે તો આઉટ ઓફ વે જઈને પણ તાત્કાલિક રાહત મળી જાય એ આપણને ચોક્કસ આ 2-4 દિવસમાં સારા સમાચાર મળશે. પણ સરકારી પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સરકારી પૈસા ટેક્સ પેયરોના પૈસા, બહુ સારી વાત છે પ્રોટોકોલ હોય, પણ ઘણી વખત આ પ્રોટોકોલ છે ને મજબૂરી બની જાય. મેં એટલા માટે જ આ કહ્યું, પોસ્ટમોર્ટમથી માંડી, ડોક્યુમેન્ટથી માંડી. હજુ તો ખેતરની હાલત તો જોઈ જ નથી કિશનસિંહ. મકાન ક્યારે બનાવ્યું? ઘરમાંથી તમે ગાદલા, ગોદડા, જે પહેરવાની વસ્તુઓ છે, અન્ન સગે વગે કરો, બાદમાં ખેતરની હાલત. ઘરવખરી પણ અત્યારે કહીએ તો પણ ઓછામાં ઓછી 10 થી 15 હજાર રૂપિયાની ઘરવખરી થતી હોય છે. પાલભાઈ ફટાફટ રિએક્શન લેવું, બ્રેક લો, બાદમાં અજીત લોખી. પાલભાઈ કઈ કહેવા માંગો છો? કિશનસિંહ જે કહે છે કે સાચો મરી ન જાય અને ખોટો લઈ ન જાય, કિશનસિંહ એમાં રસ્તો બહુ સરળ છે. ગામમાં સરપંચ છે, ગામમાં શિક્ષક છે, ગામમાં તલાટી મંત્રી છે, ગામમાં ગ્રામ સેવક છે, અને ગામમાં બીજા 5-10 આગેવાનો પણ છે. આ લોકો પોતાનો એક અભિપ્રાય આપે, એના હાજરીમાં પંચરોજ કામ થાય કે પાલભાઈને આટલી નુકસાની થઈ છે કે નથી થઈ, એની આટલી ભેંસો ખરેખર મરી છે કે નથી મરી. તો આટલા લોકો જયારે ગામના આગેવાનો જયારે સાચી વાત કરતા હોય અને એની સમક્ષ જયારે વાત આવે તો એમાં કોઈ પોસ્ટમોર્ટમ ની જરૂર નથી. એટલે માત્ર અને માત્ર વાતો કરવી એ અને અમલ કરવો હોય એની વચ્ચે ખરેખર દાનતની જરૂર છે. ઓકે, ચલો નહીં બ્રેક આવું છું, આ જીઆર આવું છું, ભરતસિંહ તમારી પાસે પણ આવું છું. તો આ બધા પ્રોટોકોલ છે, ઘણી વખત પ્રોટોકોલ નડી પણ જાય.
હજી તો ખેતરોની હાલત જોવા જેવી નથી. જમીનોનું ધોવાણ થયું છે, માત્ર પાકનો નાશ નહીં. જ્યાં અછત હતી ત્યાં આજે ખેતરોમાં પાક છે જ નહીં. તો આ એવી સ્થિતિ છે, આવી આયરની છે કે 15 દિવસમાં કઈ રીતે ચિત્ર બદલાયું. અને જ્યાં સુધી તમામ મંત્રીઓએ ખાતા નથી સંભાળ્યા તો અપેક્ષા રાખીએ કે વર્કિંગ મોડ પર છે આપણા નવા સીએમ પણ. જામનગર ગયા, રાજકોટ ગયા, પણ આપણે પણ જાણીએ છીએ ભૂતકાળના જે અનુભવ છે, અનુભવનો નિચોડ આ મંચ ઉપરથી ઘણી વખત થયો. આ બધી બાબતમાં જમીની સ્તર પર જ્યાં સુધી તાગ માપવાની વાત હોય તો જીએસટીબીએ તો ફરજ અદા કરી માધ્યમ તરીકે. હવે વારી તંત્રની છે, વારો તંત્રનો છે અને કઈ રીતે ઝડપ લાવી શકાય. ગતિશીલતાની આપણે વાત કરીએ, 2ની જગ્યાએ 4 પૈડા. એ 4 પૈડાથી કઈ રીતે આગળ વધાશે, અલગ અલગ વિસ્તારોની વાત કરીશું અને કઈ કઈ બાબતો નડે છે મુખ્ય બાબતોમાં. અને સૌથી વધારે તારાજી ક્યાં છે, જ્યાં લાચારી વધુ છે. બ્રેક બાદ અજીત લોખીલ પાસે જઈશું, બાદમાં કિશનસિંહ. તારાજીનો સર્વે ગ્રાઉન્ડ ઝીરો. રાજકોટ તાલુકાના ગામો, જામનગર તાલુકાના ગામો એક સમયે અછત હતી, પરંતુ તારાજી એવી સર્જાય કે ચો તરફ લાચારીના દ્રશ્યો. આ ચર્ચા નથી, પણ જે વાસ્તવિકતા છે જમીની સ્તર પર તેનો અંદાજો તંત્ર સુધી પહોંચે, સરકારના પ્રવક્તા મારફતે પહોંચે, એ પણ વાત કરી રહ્યા છે. મુશ્કેલ સમય છે, ખભાથી ખભો મિલાવીને કામ કરવું જોઈએ, તો એ ફરજ અમે પણ અદા કરી રહ્યા છીએ. ચર્ચા આગળ વધારીએ. અજીત લોખીલ છે આપણી સાથે, રાજકોટથી બિલોંગ કરે છે અને આ પહેલા વાત થઈ કે આ વિસ્તારોમાં ફર્યા પણ છે ખરા. તો અજીતભાઈ, આજે કદાચ પોલિટિકલી બ્લેમિંગ તમામ પક્ષો કર્યા વગર જે સ્થિતિ છે, તમે દૂતાપર ધુળસિયાની વાત કરો, વાગડિયા, વાણિયા ગામ, બાંગાની વાત કરો, રંજીત સાગરના પટ્ટાની વાત કરો, આ જે તમામ છે, હજી જોડિયાની વાત તો બાકી જ રહી, કુંડળ અને ભાદરા પાટિયું. સ્થિતિ 30 કે 40 કિલોમીટરમાં એ પ્રકારની છે અને ખરેખર આમાં કઈ રીતે ગતિશીલતા લાવી શકાય આ તારાજીમાંથી લોકોને બહાર તો નહીં પરંતુ એટલીસ્ટ ટેકો કરવા માટે. જી પ્રવીણભાઈ, પહેલા તો આપને ખૂબ ખૂબ આભાર કે તમે અમને આ પ્લેટફોર્મ પ્રોવાઈડ પાડી દીધું કે જે વાસ્તવિક પરિસ્થિતિ છે, જે અમે લોકોએ નજરે જોયેલી છે, એને લોકો સમક્ષ, તંત્ર સમક્ષ આપના માધ્યમથી પહોંચાડી શકીએ. વાસ્તવિકતા એવી છે કે 13 તારીખે સવારે જ આમ આદમી પાર્ટીની ટીમો લોકોને બચાવવા માટે, લોકોને જ્યાં જ્યાં જરૂરિયાત હતી, ઇવન હું એમ કહું કે હેડક્વાર્ટરમાં બેસીને હેલિકોપ્ટર સુધીની સેવાઓ કેવી રીતે લોકોને પહોંચાડી શકાય એના માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાગી ગયા હતા. 13 તારીખે લગભગ 7:30 વાગે મને ફોન આવ્યો, હું 8 વાગે જામનગર માટે રવાના થઈ ગયો હતો. 10 વાગે ત્યાં ટ્રાફિક જામ જે હતો એના લીધે જામનગર સુધી ન પહોંચી શક્યો. હાઈવે બ્લોક હતો, સ્ટેટ હાઈવે. કાર્યકર્તાઓને કામે લગાડીને ટ્રાફિક જામને ખોલાવવાની અને ત્યાં ફૂડ પેકેટ્સ વિતરણ કરવાની પણ અમે લોકોએ કામગીરી ત્યાંથી સ્ટાર્ટ કરી દીધી હતી. પરિસ્થિતિ એટલી ખરાબ છે, જે તમે નામ લીધા ગામોના, એ તમામ ગામો સુધી માનનીય ઈશુદાનભાઈ અને હું 15 તારીખે રૂબરૂ મુલાકાતે ગયા. આખો દિવસ ત્યાં લગભગ ઘણા બધા ગામોની વિઝિટ કરી અમે લોકોએ. તો મતલબ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, આ ત્રાસદી એવી છે કે અત્યારે ન છૂટકે. તમે એવું કહો છો કે ભાઈ પોલિટિકલી આક્ષેપબાજી ન કરવી જોઈએ, પણ રિયાલિટી એવી છે કે ક્યાંક ને ક્યાંક ખાલી આને કુદરતી ત્રાસદી ન ગણાવી શકાય. ક્યાંક અમુક તંત્રની બેદરકારીના લીધે પણ આજે લોકો ત્યાં હેરાન પરેશાન થઈ ગયા છે. માની શકાય કે ચલો કુદરતની સામે કોઈનું નથી ચાલતું, પણ જે ત્રાસદી આવી વારંવાર આવતી હોય છે અને આવે, પણ આવ્યા પછી જે ત્વરિત એક્શન લઈને તંત્ર દ્વારા કે સરકાર દ્વારા લોકોને રાહત સામગ્રી, બચાવ કામગીરી જે થવી જોઈએ, એ હું 15 તારીખે ત્યાં ફરેલો, 14 તારીખે પણ હું ફરેલો. ત્યાં સુધી હું એવું માનું છું કે આજે નાગુના અને જે આસપાસના ગામોના તમે નામ લીધા, ત્યાં તલાટી પણ ત્યાં નહોતા પહોંચી શક્યા. આવી પરિસ્થિતિ છે. નાગુના, વાગડિયા, બાંગા, ધુળસિયા, એ બધા ગામો સુધી અમે લોકો પહોંચ્યા હતા, પણ ત્યાં તંત્રના કોઈ પણ વ્યક્તિ નહોતા પહોંચી શક્યા. ઇવન તલાટી આવી અને એવું કહેતા હતા કે ભાઈ ખાલી ચક્કર મારીને અત્યારે ટેમ્પરરી નીકળી ગયા એવું લાગે છે, ખાલી ગણાવવા પૂરતા. આ પરિસ્થિતિ એટલી ખરાબ હતી. જે નામ લીધા હમણાં પાલભાઈ, એ લોકો મતલબ અમે લોકો ધ્રુસકે રડતા હતા. ગોપાલભાઈ વાટલિયા જે બાંગા ગામના છે, જેમની મતલબ એવું કહેવામાં આવે છે કે 15 થી 20 જેટલા એમના ઢોર તણાઈ ગયા અને તંત્ર પાસે જેમણે રજૂઆત કરી તો એમણે એવું કીધું કે મરેલા ઢોર અમને બતાવો. એક ગાય અમે રૂબરૂ જોઈ મરેલી હતી. એ સિવાય એમને એ બતાવવા માટે નહોતા, કેમ કે તમે સમજો ટ્રેક્ટર થી માંડીને તમામ એવા મોટા મોટા 200 ફૂટના ટાવરો તણાઈને બીજા ગામ પહોંચી ગયા હતા. હવે એ ઢોરને ગોતીને ક્યાંથી લઈ આવે? પ્રશ્ન એક એ પણ નહોતો. બીજો એક એવો પ્રશ્ન છે કે ઘરવખરી તણાણી તો એમાં ઘણી એમની કિંમતી ચીજો હતી, જેમ કે એમના લગભગ 10 તોલા સોનું પણ હતું. તો આ બધી વસ્તુ એવી છે કે વ્યક્તિને આર્થિક રીતે ખૂબ દરેક ઘરની અલગ સ્ટોરી છે, દરેક વ્યક્તિની અલગ સ્ટોરી છે. વાસ્તવિકતા કીધી, પણ એનાથી આગળ એમના
પાકો જે તૈયાર હતા, 400 મણ ચણાની વાત જે કરી એ પણ છે. એના સિવાય ગુડસિયા ગામમાં રસિકભાઈ જે ડોબરિયા છે એમનું મંડપ સર્વિસનો તમામ સામાન સાહેબ એટલી હદે કે એમનું મકાન શેડ બધું હતું જે 200-400 એક વારમાં, અત્યારે ત્યાં પ્લોટ છે. કોઈ કહી ન શકે કે અહીંયા પહેલા મકાન હતું. તો આટલી આ વાસ્તવિક પરિસ્થિતિ જે 2-2 માળ સુધી મકાનો ડૂબી ગયા હતા નીચાણવાળા વિસ્તારમાં. ઇવન ધુડસિયામાં તો મને ખબર છે કે એસટી બસ પાણીમાં તરવા લાગી ગઈ હતી. આટલી હદે ખરાબ પરિસ્થિતિ છે. હું આને પોલિટિકલી નથી જોડવા માંગતો, કેમ કે ત્રાસદીને લડવા માટે બધા એક થવું પડે. માનવતા જ સૌથી મોટો ધર્મ છે એવું માનીને આમ આદમી પાર્ટી પણ ત્યાં ગઈ. અમે લોકોએ જે કીટ વિતરણ કરી, ફૂડ પેકેટ દીધા, ગાદડા ગોડલા અત્યારે જે કાંઈ અમને પહોંચાડાય છે એવું અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. જ્યાં જ્યાં મદદરૂપ થવાની, ક્યાંય ફોટોગ્રાફ્સ લેવાની મનાઈ કરી દીધી છે કે કોઈને કાંઈ વસ્તુ આપતા તમે ફોટોગ્રાફ્સ નહીં લેતા. પણ મને ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે, અમારી એમ સમજો કે અંતરમાંથી નીકળે છે, આક્ષેપબાજી નથી. આ મારા અત્યારે ભાજપના જે પ્રવક્તા બેઠા છે મિત્ર, એમને પણ આ સમજવું પડશે કે ક્યાંક ને ક્યાંક સરકારની ઘણી બધી બેદરકારીઓ 3-3, 4-4 દિવસ સુધી ત્યાં તંત્રના કોઈ માણસ પૂછવા નથી પહોંચ્યા. અગર એને પૂછવાય કોક ગયું હતો એને આત્માને શાંતિ મળત નથી. એમની ઘરમાં ખાવાનો લોટ, તમે કીધું એમ કે લોટ નથી, પીવાનું પાણી નથી એમની પાસે સ્વચ્છ. તો આ પરિસ્થિતિ એટલી બધી ભયંકર હદે ખરાબ છે, એમાં ક્યાંક તંત્રની લાપરવાહી પણ એટલી જોવા મળે છે. અજીતભાઈ આવું છું. કિશનસિંહ બહુ સારી વાત કરી, કેમ કે મોટા ભાગના ગામોમાં અમે છે ને ટેન્કર, આપણે ટેન્કર રાજને બહુ યાદ કરીએ. ટેન્કર પણ સેવાભાવી સંસ્થાઓ છે. હું કદાચ એ રાજકીય કાર્યકર્તાઓને પણ નહીં અવગણું કે જે ફિલ્ડમાં હતા, જમીન સ્તર પર હતા. એવું નથી કે કોઈ નહોતું. આવું છું અજીતભાઈ એક મહત્વનો મુદ્દો. અજીતભાઈ તમને પૂરતો સમય આપીશ. જેમને કદાચ 2 દિવસ થયા હતા, નવા હતા, કદાચ એમને હજી નહીં એટલું બધું હોય, પણ જામનગર ખાતે એમની વિઝિટ થઈ. પણ હું એવું કહું કે ત્યાં બાજુનું જ ગામ, એટલે એમ કહી શકાય કે જામનગરનો જ એક ભાગ કહેવાય, ત્યાં એમની વિઝિટ થઈ અને ત્યાંથી જ પાછા રવાના થઈ ગયા. મારી આક્ષેપબાજી નથી, પણ જે ગામોમાં અગર એમને વિઝિટ લેવાનું થોડું કઈ વિચાર કર્યો તો માનું છું એ ગામોમાં કામે લાગત અને એ લોકોની ખરેખર વાસ્તવિક જે દયનીય પરિસ્થિતિ હતી. ઓકે, ચલો કિશનસિંહ સીએમ ગયા, ધુઆવ ગયા. આવું છું અજીતભાઈ. કિશનસિંહ આવું છું અજીતભાઈ, જો મારો અવાજ પહોંચતો હોય તો નેક્સ્ટ રાઉન્ડમાં આપને સમય આપીશ. સીએમ ગયા, ધુઆવ ગયા, બાદમાં મહાપ્રભુજીની બેઠક ને બધી જગ્યાએ ગયા. કિશનસિંહ, હંમેશા આપણે છે ને ચર્ચાઓ આંકડાઓ ઉપર કરીએ છીએ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો આજ વિસ્તારનો મૂકવો હશે, એ છે વરસાદની આંકડા. 31 તારીખે 102 તાલુકા અછતગ્રસ્ત હતા. હવે 13-14 તારીખની આ ત્રાસદી છે સાહેબ. આપણે જે આંકડાઓની ગોલમાલ કહીએ છીએ ને, આ બહુ જરૂરી છે તંત્ર સુધી વાત પહોંચે. સરકારી આંકડા 13 તારીખ 24 કલાકનો જામનગર તાલુકામાં વરસાદ છે. સરકારી આંકડા પ્રમાણે માત્ર 79 mm, 3 ઇંચ વરસાદ 13 તારીખ. ગણતરી કરજો, 3 ઇંચ. 14 તારીખ 120 mm, 5 ઇંચ ગણી લો, 8 ઇંચ વરસાદ થયો. નથી લાગતું કિશનસિંહ 2 દિવસમાં જે પાણીની સ્થિતિ છે એવું નથી? કાલાવડમાં પણ વરસાદ છે, પણ કાલાવડમાં ચલો ધૂતા પર ધુળસિયા અને પટ્ટો લાગે, આ સાઈડની સ્થિતિ નહીં, ફૂલજર લાગે. આ છે અહીંયા. હવે આંકડા જોઈએ તો આંકડા ઉપરથી ક્યાંથી અંદાજો આવે કે ત્યાં આવી સ્થિતિ હશે? આંકડા પ્રમાણે તો કઈ નથી. જ્યાં એક રાતમાં 20 ઇંચ વરસાદ વરસી ગયો, આ આંકડા છે. અને આ જ આંકડા પ્રમાણે 102 તાલુકામાં કિશનસિંહ અછત હતી 31 ઓગસ્ટ સુધીમાં. નથી લાગતું કે અહીંયા પણ અધિકારીઓએ બહુ પ્રેમથી આંકડામાં જાદુગરી કરી છે? આ તાલુકા બેઝના આંકડા છે, બાકીના આંકડા ક્યાંથી લેવાના? પ્રવીણભાઈ, જ્યારે કર્મશીલ મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે ગયા ત્યારે ટોટલ 6760 લોકોનું સ્થળાંતર કરવામાં આપણે લોકો સફળ રહ્યા હતા. અગેન આપણે શબ્દ વાપરું છું, આ ઇન્ડિવિજ્યુઅલી વાત નથી કરતો. 84 ગામોમાં વીજળી નહોતી. એ 84 ગામોમાંથી 54 ગામોમાં સ્પાન ઓફ 4 અવર્સ, 4 કલાકની અંદર વીજળી આપવામાં આપણે સફળ રહ્યા. બાકીના ગામોમાં રાત સુધીમાં વીજળી આવી ગઈ હતી. કઈ તારીખે? આપના 13 તારીખે. હા, અને ટોટલ આપણે ખાલી પર્ટિક્યુલર 2-4 ગામડાઓની વાત કરીએ છીએ, પણ જામનગર જિલ્લાના 16 તારીખ સાંજ સુધી હું હતો. 16 તારીખ સાંજ સુધી હતો. ઘણા ગામડાઓ છે વીજળી નહોતી. પૂરો રૂટ નહીં, રસ્તાઓ સાહેબ પૂર્વવત નતા થયા. એક ગામ નથી. નહીં, બહુ સારી વાત તમે કીધું કે બધામાં નહીં, પણ રસ્તાઓ પણ સાહેબ સ્થાનિકોએ કર્યા છે ઘણી જગ્યાએ.
447 ગામો અફેક્ટેડ છે. આપણે ચર્ચા 2-5 ગામોની કરીએ છીએ. નહીં, 2-5 ગામોની એટલી સ્થિતિ ખરાબ છે સાહેબ, આપણે સારી છે ત્યાં તંત્ર ન પહોંચી શકતું હોય સાહેબ, એ પણ વાત સારી તો બાકીની વાત તો છોડો. પણ એ જ કહું છું આપણે પ્રવીણભાઈ, એ વાત અને પણ 17 ગામ છે. અને જ્યારે જામનગર તાલુકાના ઇનફેક્ટ કિશનસિંહ ડી બ્રેક 17 ગામ છે, અને આમાં પણ જામનગરના જે વિસ્તાર છે, નાગેશ્વર થી લઈને નવાનાગના, જૂનાનાગના, વિવાપર, આને પણ સાંકળી લઉં છું. તમે જોડિયાની વાત કરો, જોડિયામાં કુનરની વાત કરો, ભાદરાની વાત કરો, આને પણ સાંકળી લઉં છું. આઈ એગ્રીડ, હું આંકડાઓની બબાલમાં નથી કરતો. ખાલી હું એમ કહું છું કે મેટર ઓફ ફેક્ટ ગ્રામીણ રસ્તાઓને, સ્ટેટ હાઈવેને જે નુકસાન થયું છે એના આંકડાઓ હજી અલગ છે, તો હું બોલ્યો જ નથી. વ્યાપકપણે નુકસાન છે, અને મુખ્યમંત્રીશ્રીએ તો આજુબાજુના જિલ્લાઓમાંથી પણ સહાય, પણ સરકારની પ્રાયોરિટી શું હતી એ વાત પણ આપણે સમજવી રહી. સૌથી પ્રથમ મનુષ્ય અને પશુ પક્ષી પ્રાણીઓના જીવ બચાવવા. સેકન્ડ, થયેલ કાટમાળને દૂર કરી લોકોને આરોગ્યલક્ષી કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે આરોગ્યલક્ષી અને ત્યાં દવાઓનો છંટકાર કરવો. થર્ડ, તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂર્વવત થાય, રોડ રસ્તાઓ પૂર્વવત થાય એના માટે કામગીરી કરવી. હવે આ બધું જ જયારે કહું છું કુદરત, આપ જુઓ 79 mm આપણી સિઝનનો વરસાદ અને 120 mm વિથિન સ્પાન ઓફ હું માનું 48 કલાક કે 72 કલાક, રાઈટ? 24 કલાક 24 કલાક ને? 14 તારીખમાં 24 કલાકમાં જામનગર પંથકમાં 120 mm વરસાદ બહુ મોટી વાત નથી. 100 ઇંચની એવરેજ પણ સિઝનમાં રહી છે કિશનસિંહ, જ્યાં સુધી જ્યોગ્રાફી સિઝનની વાત નથી કરતા આપણે, નહીં અવર્સની વાત હા, 5 ઇંચ એટલે બહુ મોટી વાત નથી. કલાકોની વાત 5 ઇંચ બહુ મોટી વાત નથી એ વિસ્તાર માટે. અને જે વિસ્તારમાં પાણી આવ્યા છે કિશનસિંહ, બી ફ્રેન્ક, આટલું પાણી નોર્મલી આવતું નથી. પણ આંકડાઓમાં પણ ગોલમાલ છે ને સાહેબ. તમે વિચાર કરો, 8 ઇંચ વરસાદમાં સાહેબ પાદરમાં 10 ફૂટ પાણી હોય સાહેબ. જરા વિચાર તો કરે અધિકારીઓ, 8 થી 10 ફૂટ પાણી 8 ઇંચ વરસાદમાં. હા, પોસિબલી અલગ વિષય હોઈ શકે સાહેબ. અછતવાળા વિસ્તારની વાત કરું છું, એવું નથી. અગાઉ 4 દિવસ પહેલા વરસાદ પડી ગયો છે ને ડેમ મતલબ કે ભરેલા છે પૂરા. વરસાદ માપવાના એટલે એ સ્થિતિ છે કે આ આંકડાઓ તાલુકા ગેજના હોય છે ભરતસિંહ, આ આંકડાઓ તાલુકા ગેજના હોય છે. અને જે વાત કરી સાચી વાત છે, ઘણી જગ્યાએ પૂર્વવત થઈ ગયા રસ્તાઓ, અને ટીલ ડેટ ઘણા ગામડાઓમાં વીજળી નથી, ઇફ આઈ એમ નોટ રોંગ. ટીલ ડેટ કિશનસિંહ ગઈકાલ સુધી તો નહોતી. પણ ભરતસિંહ, 700 અંદાજો પશુધન નો અને બીજી વાત ખેતીનો, આ બે અલગ વસ્તુઓ છે. એટલી આપણી પાસે શું ટીમ પણ છે ખરા? એનો અંદાજ કરી ગ્રામ સેવકો તો 5 વર્ષથી ભરતી નથી થઈ. એના માટે આપણે જે પ્રક્રિયાની વાત કરીએ છીએ, તો કઈ રીતે આગળની પ્રક્રિયા થઈ શકે ભરતસિંહ? હવે આમાં તો મને યાદ આવે છે અર્થવેગનું ભૂકંપની અંદર 2001 નો ભૂકંપ આવ્યો ત્યારે 2000 ત્યારે સર્વે હું સોશિયલ લીગલ ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા ડિસ્ટ્રિક્ટ જજનું જે લોક અદાલત ચાલતી હતી એમાં હું જતો હતો. એ વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને વિધાનસભાના અધ્યક્ષ ધીરુભાઈ શાહ હતા. તો કચ્છની જે સમસ્યા હતી એ એવું હતું કે મકાન અલગ અલગ પણ એક જ રેશન કાર્ડમાં 36 નામ, એક જ રેશન કાર્ડમાં. અને રાજ્ય સરકારનો જીઆર એવો હતો કે ભાઈ એક રેશન કાર્ડ એક જ મકાન. ત્યારે અમે મુખ્યમંત્રી સમક્ષ, ધીરુભાઈ અધ્યક્ષ સમક્ષ અને ત્યાંના વાસણભાઈ આહિરને બધા ભેગા થઈ અને એક નીકળું કર્યું, જેટલા ચૂલા એટલી મકાન સહાય આપી દો. હવે ત્યાં કચ્છમાં એવું હતું કે લાઇટ નું હોય તો મીટર નહીં. એટલે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એવું કીધું કે કંઈ પણ એક પુરાવો આપો. પુરાવામાં એવું રહ્યું ત્યાં કે ભાઈ એ કચ્છની અંદર ઘરમાં જે પોસ્ટકાર્ડ પેલા સળિયાની અંદર ટપાલું રાખતા હતા, તે જે ટપાલનો પુરાવો ગ્રાહ્ય રાખી અને ગુજરાત સરકારે એ વખતે પતિ પત્ની અને બાળકોની વ્યાખ્યામાં G4 મુજબ મકાન આપ્યા હતા. તો આની અંદર પણ ઉદાર દિલ રાખી રાજ્ય સરકારે ઉદાર પેકેજ જાહેર કરવું પડે. અને જનતા, હું માનું છું ત્યાં સુધી જે નુકસાન થયું છે એનું બને એટલું ઝડપી અને સમયસર પૂરું, કારણ કે આ માન લો કે 400 ગામે છે તો 400 ગામની અંદર લગભગ 30 કે 35 ગામ એવા છે કે બહુ વધારે નુકસાન છે. ખેતીમાં બહુ મોટું નુકસાન છે. પણ જે પશુધન ને ભેંસ ને એની અંદર ગ્રામ પંચાયત શિક્ષકો ઠરાવ કરે અને સ્વાગતનામું રજૂ કરે તો એની અંદર બહુ લાંબી માથાકૂટ કરવાની જરૂર નથી. અને ગુજરાતમાં પૈસાનો કોઈ તૂટો નથી. એટલે હું માનું છું ત્યાં સુધી આ લગભગ આટલા 400 ગામની અંદર ઓછામાં ઓછું 4 થી 5,000 કરોડ રૂપિયાનું આ ચોખ્ખું જ નુકસાન દેખાય છે. પશુપાલન એ તો અંદાજો આવશે, સરકારી આંકડો જોઈએ કેટલો આવે છે. હવે બીજી વાત એક્ઝેક્ટ નુકસાનની જ વાત કરીએ છીએ, એક્ઝેક્ટ નુકસાનીનો અંદાજ આવશે. એક્ઝેક્ટ નુકસાનીનો અંદાજ આવશે. 2017 માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા. 2017 ની અંદર જયારે બનાસકાંઠાનું પૂર રાહત કરી અને ત્યારે બધા સાથે મળી કર્યું તો બનાસકાંઠામાં 500 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે આપ્યા હતા અને 500 કરોડ રાજ્ય સરકારે. અને એની અંદર જમીન ધોવાણના હેક્ટરે 65,000 રૂપિયા આપ્યા હતા. હવે આ વખતે જે છે એ રીતે
બધા આંકડા જોવા પડે, અત્યારે મોંઘવારી જોવી પડે, મકાન સહાય અને પશુ સહાય અને જે ઘર વખરી સહાય એમાં સરકારે ઉદાર હાથ રાખવો પડશે. આ મોંઘવારીમાં 2-2.5 લાખમાં મકાન થાય નહીં, 1.5 લાખ રૂપિયાની ભેંસ થાય એને તમે 50-60 હજાર રૂપિયા આપો તો એમાં કઈ વરે નહીં. એટલે અને લોકોએ પણ ખોટા ભેંસના શીંગડા લઈને સહાય ન લેવા, ભગવાન કોઈને નહીં છોડે. એટલે એક પણ બકરું હોય કે ગા હોય એનું નુકસાનનું પૂરું વળતર મળવું જોઈએ અને ગ્રામ પંચાયતે સોગંદ આપવું પડે મંદિરમાં જઈને કે અમારું ગામ સોગંદ ખાય છે કે અમે એક પણ પશુનો કે એક પણ ખોટો પૈસો લેશું. બહુ સારી વાત કરી ભરતસિંહ. આ જ વાતને આગળ વધારું. ભૂકંપમાં હતો ના, એ જ વાત કરીને કિશનસિંહે કે જો જ્યાં છે ને થવું છે ને ભરતસિંહ, વાત એ છે કે જ્યાં ખરેખર જ્યાં નુકસાની છે, જેને અંદર ઘા લાગ્યો છે ને કદાચ ત્યાં સુધી આ વાત પહોંચવી જોઈએ. અને પાલભાઈ, બે કોમન વસ્તુ છે, ખેતી અને પશુપાલન પૂરક વિષય છે. જો એક તરફ ખેતરમાં નુકસાન છે, કદાચ કોરોના કાળ હતો, ચલો ચણા પણ તણાઈ ગયા રવિ પાકના, ઘણી જગ્યાએ એવી સ્થિતિ છે. બીજી તરફ 1-2 ભેંસ હોય તો કદાચ ઘર ચાલી જાય, ભેંસો પણ તણાય. તો આ સ્થિતિ થોડી સમજવી બહુ વિકટ છે. જે બેવડો માર પડ્યો છે, બેવડો માર, તેની ભરપાઈ તો પૂરેપૂરી તો નહીં થઈ શકે. 10-15 વર્ષ પાછળ પણ જતા રહ્યા અમુક ગામો, પણ કઈ રીતે બધી જ બાજુ સચવાઈ જાય, થોડી હૂંફ મળે એ પ્રકારની સહાય. હલો, અવાજ આવે છે પ્રવીણ? જી, ખેતર ધોવાઈ ગયું છે, ખેત ઓજારો ધોવાઈ ગયા છે, ઘર વખરી ધોવાઈ ગઈ છે. એટલું જ નહીં, ઘર પણ ધોવાઈ ગયું, ઘર પડી ગયા. પણ એ બેદરકારીની વાત છે, આક્ષેપ નથી કિશનસિંહ, નામ સાથે કહું છું. અંકિત ઘેડિયાએ 12 તારીખે રાત્રે 2:30 વાગે ડેમના જે એન્જિનિયર છે ભોજાણી સાહેબ, એમને ફોન કર્યો હતો કે સાહેબ ડેમના પાટિયા ખોલી નાખો, વરસાદ વધતો જાય છે, ઉપર પ્રવાહ વધતો જાય છે, વધારે પાણી એકઠું થશે, નુકસાન જશે. ભોજાણી સાહેબે પ્રત્યુત્તર ન આપ્યો, કઈ એક્શન ન લીધા. સવારે 7:30 વાગે જયેન્દ્રસિંહ જાડેજા, જે એનાથી નીચેના કર્મચારી છે, એમની સાથે અંકિત ફરીથી વાત કરે છે. એમને કહે છે કે ડેમ ખોલો. એ ડેમના પાટિયા બપોરે 1 વાગે ખોલવામાં આવ્યા. આજ પાટિયા જો રાત્રે જયારે ફોન થયો ત્યારે ખોલ્યા હોત તો આટલું નુકસાન છે. એ કારે જે પાણીનો પ્રવાહ છોડવા વાળી વાત છે એ ન થઈ હોત. કયા ડેમની વાત કરો છો આ પાલામલિયા? લગભગ ફૂલજર છે અંકિત, કારણ કે મેં ત્યારે નોટ કર્યું, ભાઈનું નામ નોટ કર્યું છે, અધિકારીઓના નામ નોટ કર્યા છે, ડેમનું નામ મેં નોટ કરતા હું ભૂલી ગયો છું. ધુળસિયા પટ્ટામાં બીજી વસ્તુ પ્રવીણ, હા ધુળસિયા પટ્ટામાં પ્રવીણ, બીજી વસ્તુ જે તમે જામનગરમાં કહ્યું 79 mm વરસાદ છે અને 14 તારીખે 120 mm વરસાદ છે. હું યાદ કરાવું છું કિશનસિંહ, 14 તારીખે મુખ્યમંત્રી જામનગરમાં હતા. મુખ્યમંત્રીનો એક છાંટો પડ્યો હોય અને એનું કપડું ભીનું થયું હોય એવો દાખલો નથી. એનો અર્થ એવો થયો કે વરસાદ 14 તારીખે જામનગરમાં હતો જ નહીં, જામનગર જિલ્લામાં નહોતો. જ્યારે તણાઈ ગયું છે ત્યારે 3 ઇંચ, જ્યારે વરસાદ જ નહોતો ત્યારે 5 ઇંચ. એનાથી અલગ કાલાવડમાં ઘટના બની છે. જ્યારે વરસાદનું નુકસાન થયું છે ત્યારે 7 ઇંચ વરસાદ નોંધાણો છે. 14 તારીખે કાલાવડ તાલુકામાં 16 ઇંચ વરસાદ નોંધ્યો છે. આ 16 ઇંચ વરસાદ કાલાવડ તાલુકામાં 14 તારીખે કેવી રીતે વરસાદ પડ્યો? આખો દિવસ હું કાલાવડ તાલુકામાં હતો, એક છાંટો નથી પડ્યો વરસાદનો, અને ત્યારે 14 ઇંચ વરસાદ નોંધાય. એનો અર્થ એવો કે આગળનો વરસાદ સરભર કર્યો. જોયા જેવી વાત એ છે પ્રવીણામાં કે 2 દિવસનો એટલે કે 48 કલાકનો 23.5 ઇંચે અટકાવી દીધું છે. 25 ઇંચ વરસાદ પહોંચાડ્યો નથી. 25 ઇંચ પહોંચે તો મુખ્યમંત્રી સહાય યોજનાની કોક મારા જેવો માંગ કરે ને. અને આખી આટલી અતિવૃષ્ટિમાં અનાવૃષ્ટિ 45 દિવસ પહેલા વરસાદ ન થયો, 10 ઇંચ કરતા ઓછો વરસાદ રહી ગયો, એમાં મુખ્યમંત્રી કિસાન સહાયનું કોઈ નામ ના લીધું. આટલી અતિવૃષ્ટિ થઈ. હું યાદ કરાવું છું, રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રીએ જામનગરમાં કહ્યું કે 25 ઇંચ કરતા વધારે વરસાદ છે. એનો અર્થ એવો કે મુખ્યમંત્રીએ પોતે સ્વીકારી લીધું છે અહીંયા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ પડે છે. તો આને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળે કે ન મળે, આ સૌથી મોટો મારો પ્રશ્ન છે. બીજો મારો પ્રવીણ મારો છેલ્લો પ્રશ્ન એ ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે. 5 નહીં 15 ફૂટ જમીન ધોવાઈ ગઈ છે, ત્યાં નદી થઈ ગઈ છે. હવે આ લોકોને એનું ખેતર ભરવા માટે રોયલ્ટી વગર કાળી માટી સરકાર પ્રોવાઈડ કરશે કે નહીં, આ સૌથી મોટો, કારણ કે ખેડૂતોને માટી લઈ આવવી ક્યાં? એ તો પવનચક્કી જે મનમાની, પવનચક્કીના માલિકો જે મનમાની કરે છે ને રોયલ્ટી વગર,
ઘણી બધી જગ્યાએ કરે છે. કિશનસિંહ, બે મુખ્ય મુદ્દા આવ્યા. જો 102 તાલુકા અછત હતા તેમાં સક્રિયતા દાખવવાની વાત થઈ, આપણે ડિબેટો પણ કરી કે કંઈક થશે. તમે પણ વાત કરી હતી કે પ્રક્રિયામાં છે. એ નુકસાની તો 31 ઓગસ્ટ સુધી હતી જ. આ બીજો માર જે બચ્યું હતું એ ગયું, અને ખેતર ભરવામાં કે ફરી તૈયાર કરવામાં જાણીએ છીએ લાખોનો ખર્ચો થાય અને 3-4 વર્ષે મેળ આવે તો કેટલો સમય પાછળ ધકેલાઈ ગયા આ તમામ ગામડાઓ. પ્રાથમિકતા એટલા માટે કહું છું કે પ્રાથમિકતા જ્યાં વધુ નુકસાની છે તે વિસ્તાર હોવું જોઈએ. બનાસકાંઠામાં પણ સરકાર ચલાવી છે જ્યારે સીએમ હતા વિજય રૂપાણી, ત્યાં રહીને સતત દિવસે આપણે કવરેજ કર્યું છે. એવું આ સરકારમાં ન થઈ શકે? 2000 ચોક્કસપણે કોઈ પણ સરકારમાં થઈ શકે, પણ જ્યાં સુધી આ 4 જિલ્લાઓની વાત છે તો નોટ ઓનલી પાલભાઈ, આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એના કરતા વધારે આપણે વાત એકમાત્ર એના પર ડિપેન્ડ નથી. એ તો નજીવી છે, એમાં કંઈ નથી મળતું. અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે અસરગ્રસ્તોને, ખેડૂતોને, નુકસાનકર્તાઓને મેક્સિમમ લાભ પહોંચાડી શકતો હશે. આપણે સૌએ પ્રયાસો કરવા પડશે. અને જે ડેમની પાણીની આપ વાત કરતા હતા, એટલે ઇન્ડિવિજ્યુઅલી અનઓથોરાઇઝ રિપોર્ટ્સ પર હું જવાબ નથી આપતો પાલભાઈ, પણ અત્યારે આપી રહ્યો છું. આપણે સૌએ જ હવે એટલે આઈ મીન મને પોલિટિકલી ના લેતા વાતમાં કે ડેમમાં પાણી હતું, 1 મહિનામાં આપણું પાણી ખાલી થઈ જાય છે, ડેમનું કેલિબ્રેશન નથી, અને આ એકચ્યુઅલી કુદરતી હજી સુધી એવી ટેકનોલોજી ક્યાંય નથી કે પાણીનો પ્રવાહ ક્યારે ડેમ ઓવરફ્લો થશે, બરાબર છે, એ પાણીના પ્રવાહ ઉપર નક્કી હોય છે, સોર્સ ઉપર નક્કી હોય છે, પણ ધેર ઇઝ અ હોપ. અને એના માટે આપણે લોકોએ જ્યાં જગ્યાએ પાણી રિઝર્વ કરવાનું છે, સંચય કરવાનું છે, આ રિપીટેડ પ્રોબ્લેમો જે આપણને, જે સ્પોટ્સ આપણને ખબર છે કે અહીંયા દરિયામાં પાણી જતું રહે છે, કે અહીંયા પાણી વેડફાઈ જાય છે, ખેડૂતોના કામનું નથી આવતું, ડેમના દરવાજાઓ બરાબર નથી ખુલતા, ઓન ટાઈમ નથી ખુલતા, આ બધાનો ક્રાઇટેરિયા અને નવી દિશા, નવી દશા, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને આપ અમને અત્યારે કહી શકો છો આ થયું હોત તો, આ ના થયું હોત તો, આ કર્યું હોત તો, ના કર્યું હોત તો. આપણે દિલ્હીની જેમ ઓક્સિજનને રોકવાનો નથી. પ્રાયોરિટી રાજકીય કાર્યક્રમો હતા. કિશનસિંહ, સિમ્પલ એક વાત છે. પ્રજાનો બહુ સિમ્પલ એ વાત છે. ઓક્સિજનને છોડવાનો છે. કિશનસિંહ, નહીં આવું છું રિપ્લાય લેવા માટે. આવું છું અજીતભાઈ, આવું છું. આ ડેકોરમ નથી ડિબેટનું. અજીતભાઈ આવું છું, આપને ઇન્ડિવિડ્યુઅલ સવાલ કરીશ. કિશનસિંહ, અજીતભાઈ આવું છું. અજીતભાઈ, અવાજ પહોંચે છે અજીતભાઈ પાસે? કિશનસિંહ, અજીતભાઈ આવું છું. મારે એક સવાલ કરવો છે કિશનસિંહને. કિશનસિંહ, સિમ્પલ વાત છે. પ્રાથમિકતા શું હતી? રાજકીય કાર્યક્રમો પ્રાથમિકતા હતી? એવું નથી. ખુદ સીએમ ગયા, સીએમ ધુવાઓ ગયા, મહાપ્રભુજીની બેઠક ગયા, વાગુદર ગયા, લોધિકા ગયા, એવું નથી. પણ મેં 2017-18 ની વાત એટલે કરી બનાસકાંઠાની કે ફરીથી એવી સ્થિતિ છે તો કદાચ પ્રાથમિકતા. આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં બેસશે, કોઈ ચિંતા ના કરો. સેવા એ જ અમારું સંગઠન છે. 3 દિવસમાં સંગઠનના ઘણા કાર્યકર્તાઓ હતા. આપણે ઉત્તરાખંડને અને કચ્છને કિશનસિંહ, તમારા નવા કૃષિ મંત્રી, આપણા નવા કૃષિ મંત્રીએ પણ મજબૂરી હતી. વીપ હતો પાર્ટીનો, ગાંધીનગરમાં હતા સાહેબ. 2 કલાક સવારે આવ્યા, પણ તેની મજબૂરી હતી કે ચલો મંત્રીમંડળ થઈ રહ્યું છે. બાકી એ નેતા છે કે જમીની સ્તર પર જાય. સંકટ પણ છે અને કર્તવ્ય પણ છે. અચ્છા, અને પ્રવીણભાઈ બંને વાતોને એવું નથી. ઘણી વખત છે જ્ઞાન, ઘણી વખત અધિકારીઓ ન ચાલવા દે, પણ ઘણી વખત નેતાઓ અધિકારીઓ પર આવી હોય તો કામ ફટાફટ થાય. મારે એવું કેવું છું કે 31 ઓગસ્ટ સુધીમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. એ અંગે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને શું આપશે? અને 31 તારીખથી તે 15 તારીખ સુધીમાં વરસાદનું નુકસાન થયું, એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શું આપશે? ક્યુ પેકેજ જાહેર કરશે? એ સ્પષ્ટતા કરી દો. તમે જે સ્પષ્ટતાઓને તમે જે ટોટલ આપ્યું હતું ને, એ ટોટલ આપણે કરીએ ને તો ગુજરાત સરકારનું 75% બજેટ આપણે આપી દેવું પડે. એટલે તમે આપણે વ્યાજબી શું કીધું આપણે દેવળીને ઘી નથી પીવાનું. આર્થિક પ્રોટોકોલમાં જાણીએ છીએ આપણે દેવું લઈને ઘી નહીં પીવાનું, પણ ખેડૂતો પર દેવું 58% વધી ગયું છે પેલાની સરખામણીમાં. અજીત લોખીલ, ફાઇનલ સવાલ આપને. ચલો, દેવું લઈને ઘી નથી પીવાનું, પણ જે વાત કરીને કે એ સ્થિતિ નથી, આટલું બજેટ થઈ જાય, બીજા રાજ્યો આપણે કમ્પેર પણ નથી કરવું. અત્યારની સ્થિતિ જ્યાં ખબર છે વિકટ છે, પૂરું તો કોઈ સરકાર નહીં કરી શકે. આવું છું ભરતસિંહ, જે પ્રેક્ટિકલી થઈ શકે, જેટલું હાથમાં છે એટલું તો આપી શકીએ ને, નહીં કે મજાક ભૂતકાળમાં ઘણી બધી થઈ.
પ્રવીણભાઈ, મને એક વસ્તુ છે કે જેમ કુદરતી આપદાઓ તો આવે છે, મેં તમને કીધું એમ કે ભાઈ લોકો ખરેખર દુખી તંત્રના લીધે છે. આજે તંત્રના અને જે પ્રશાસન કે સરકારના પાપે દુખી થયા છે લોકો. હા, અજીતભાઈ, હું એવું કોરોનામાં માનું બહુ છું કે થયા ક્યાંક લોકો. ને ક્યાંક જાન ગયા ખાલી લોકોના. અનાજની કીટો, લોકોના અનાજની જાન કીટો ગયા લોકો ઓક્સિજનના લીધે. બદલવા વન બાય વન. માટેથી અજીતભાઈ, સુધી અનાજની સમય કીટો નથી નથી પહોંચી કરવાનો. શકી. તો તમે આને માનવતાની કઈ પરિભાષામાં જોવા માંગો છો? કે એક ફોટો છે, અનાજની કીટ ઉપર એક ફોટો છે, એ ફોટો બદલવા માટેથી તમે લોકો સુધી અનાજ નથી પહોંચતું કરાવતા. તમે ઘરે ઘરે દારૂ પહોંચાડો છો, યોજનાઓ લાવો છો, દારૂ પહોંચાડવાની કિશનસિંહ, કિશનસિંહ, આ decorum નથી. કિશનસિંહ, અજીતભાઈ, થોડું બહાર આવે. વન બાય વન પ્લીઝ. આ રીતે ડિબેટ નહીં થાય. મર્યાદા સાર્વજનિક મજબૂર ન કરો. ભરતસિંહ પ્લીઝ. અજીતભાઈ, આ બધી આ પક્ષાપક્ષી મૂકીને આગળ ન વધી શકાય. પ્લેન કીટો લઈને ન જઈ શકાય. સેલ્ફીઓની શું જરૂર છે સાહેબ? પ્રજા ઓળખશે કોણ હતું વચ્ચે, કોણ નહીં. આ હતી કોંગ્રેસ હતી, ભાજપ હતી, એ કદાચ આંકલન હિસાબ છે પછી કરી લઈશું. આ તો દરેકની સ્થિતિ છે. અજીતભાઈ, હાજી સાહેબ, એટલે જ વાત છે ને કે ભાઈ બ્લેન્ક કીટો લઈને પણ જઈ શકાતું હતું. માનવતાની પહેલી કોઈ પરિભાષા હોય. આજે હું એમ કહું કે પોલિટિક્સ એટલે સેવાનું સૌથી ઊંચું માધ્યમ છે. પણ આજે એ કઈ કક્ષાએ ગુજરાતમાં ઊભું છે તમે જોઈ શકો છો. સીએમ ના ખાલી ફોટા બદલવા માટેથી લોકોને રાશન, સાહેબ, બે દિવસથી ભૂખ્યા લોકો મેં જોયા છે. મેં ત્યાં રડતા જોયા, મારા રૂવાડાઓ ઉભા થઈ ગયા હતા. સાહેબ, હું એમ કહું કે રણજીત સાગર ડેમમાં પાણી આવ્યું, એના વધામણા કરવા માટે ત્યાંનું તંત્ર અને મેયર શ્રી વધામણા કરવા માટે જઈ રહ્યા છે. અમે જે દિવસે 14 તારીખે જતા હતા લોકોને મળવા માટે 15 તારીખે, અને એ દિવસે આ લોકો વધામણા કરે છે. સાહેબ, વધામણા કરવા જોઈએ, પણ લોકોના આંસુઓ ઉપર વધામણા ન હોય. આ થોડું જોવું પડશે. આ પોલિટિકલી આક્ષેપબાજી નથી કરવી, છતાં પણ આ મુદ્દાઓ પૂછે છે ક્યાંક અંદર દિલમાં. ઓકે 30 સેકન્ડ. કિશનસિંહ, અજીતભાઈ, આવું છું બાલભાઈ. અજીતભાઈ, અસરગ્રસ્તોની વાત હતી, વિસ્થાપિતોની વાત હતી, આપણા ગુજરાતીઓની વાત હતી, ને આપણે બધા એક છીએ એમની મદદ માટે, ઇન્ક્લુડિંગ સરકારના, આપણા સૌની સરકાર છે. પણ તમે જે પોસ્ટરની વાત કરો છો ને, તો તમારા કેજરીવાલજીને પોસ્ટરનું પૂછો અને ગુજરાતની જનતાને જવાબ આપો. તમારી હોમ ડિલિવરી તમે જે દારૂની ચાલુ કરાવી છે ને, એનો ગુજરાતની જવાબ માંગે છે. તમે માત્ર ને માત્ર ગુજરાત છે ને, સેવા ભાવમાં ગુજરાત સરકારોની રાહ નથી જોતું. ઓકે, ચલો. હું તો ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર કાર્યકર્તા છું. પાલંબલિયા 30 સેકન્ડ. મળી જ જશે. ઓકે, દરેકને રિએક્ટ કર. પાલંબલિયા 30 સેકન્ડ. પહોંચી ગયા તો શું પ્રોબ્લેમ હતો? ઓકે, પાલંબલિયા 30 સેકન્ડ. કહું છું કે હું ફોટાની અહીંયા અનાજ કીટની વાત કરું, જામનગરની સમસ્યાની વાત કરું. ઓકે, ચલો જામનગર પર જામનગર પર જ રહીએ. પાલંબલિયા કરીએ તો 27 વર્ષ તમે શું કર્યું? ઓકે, અજીતભાઈ લેખા જોખા કોઈ બીજી ડિબેટમાં. પાલંબલિયા 30 સેકન્ડ. પાલંબલિયા 30 સેકન્ડ. મારો હજી એક મહત્વનો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ હોય તો લાગુ પડે, પણ અત્યારે પોરબંદર ઘેડ વિસ્તાર, દ્વારકાનું રાવલ, જુનાગઢ, ઉપલેટા, જ્યાં વરસાદ જ નથી અને તેમ છતાંય આખું તરબોળ થઈ ગયું છે, ખેતરોના ખેતર ધોવાઈ ગયા છે. આના માટે શું? આ લોકો માટે શું? આની કોઈ વ્યવસ્થા જ નથી. અને આ તો દર વર્ષે આ જે વિસ્તારો છે કિશનસિંહ, આ વિસ્તારો 1 વર્ષ કે 2 વર્ષ માટેના નથી. આ દર વર્ષે આ વિસ્તારોના પ્રશ્નો છે. આના માટે કાયમી નિરાકરણ આવે એવું કંઈક કરવું જોઈએ. અને લાલભાઈ, આપણે ફરી પાછા ચર્ચામાં જવાનું થશે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આપણે ફરી એક વખત આપણે ચર્ચામાં જવું પડશે. અચ્છા, પ્રધાનમંત્રી નહીં પાલભાઈ બહુ સારી વાત કરી. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આવું છું પાલભાઈ, મૂળ વાત એ છે કે તકલીફ બંને તરફ છે. આજે સમયનો અભાવ છે. જ્યાં સુધી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વાત છે, તો રાજ્યસભાની સ્થાયી સમિતિના રિપોર્ટ મુજબ જ માત્ર 6000 કરોડથી વધુનો વકરો 18 વીમા કંપનીઓએ કર્યો. 24000 કરોડથી વધુનો આંક ભારતભરમાં છે. અને આ આંકડો મારો તમારો નથી, સંસદીય સ્ટેન્ડિંગ કમિટીનો છે. એ રિપોર્ટ પણ થોડો વાંચીને આવે નેક્સ્ટ ટાઈમ પ્રવક્તા. તો આ સ્થિતિ છે. અને અપેક્ષા રાખીએ કિશનસિંહ, કેમ કે જામનગરના મીડિયા કર્મીઓને પણ મેસેજ મળ્યા કે જામનગરના જે પણ સત્તા પક્ષના અધિકારીઓ છે, રણજીત સાગરના નીરના વધામણા કરવા જાય છે. ખબર નહીં શું કોઠા સૂજ છે કે રણજીત સાગર નીચેના ગામ, ચાહે તે જૂના મોખાણા હોય કે પછી શહેર વિસ્તારમાં વિવાહ પર કે જૂના નવા નાગના નાગેશ્વર હોય, આ તમામ જગ્યાએ જો સ્થિતિ ખરાબ હોય અને આ સ્થિતિમાં નેતાઓ વધામણા કરવા જાય રણજીત સાગર ડેમના, આ કોકના ઘાવ પર નહીં, આ કોકના ઘાવ પર મીઠું બબરાવા જેવી સ્થિતિ છે. એવું નથી. નહીં, અપેક્ષા આ કદાચ મેસેજ ક્લિયર થઈ જાય. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ
એમનો ધંધો કરવા આવી હતી ને વાઇસ વર્ષા રિસ્કની સામે અચ્છા કોર્ટે રિસ્ક હુકમ હતું. કર્યો, નહીં, નહીં, સામે નહીં. જોતા. રિસ્ક હતું. ઓકે, રિસ્ક ઓકે, સાથે છેલ્લી comment, કિશનસિંહ. સરકારે પૈસા કિશનસિંહ, પાડવા કિશનસિંહ, સરકાર 18 માંથી પૈસા 13 કંપની પ્રાઇવેટ હતી, 5 માં સરકારની ભાગીદારી હતી. એ પણ ન ભૂલીએ. અને તમે નહીં, એ ભાગીદારી 5 માં છે એ બ્લેમ તમારા ઉપર લો છો. તો અપેક્ષા રાખીએ કે જ્યાં તારાજી છે, સર્વે થઈ રહ્યો છે, ઓનેસ્ટીથી સર્વે થાય, સમયનો અભાવ છે અને જમીન સ્તર પર પહોંચે અને તાગ મેળવે અને જલ્દીથી સરકાર અને મંત્રીઓ ચાર્જ લઈને એક્શનમાં આવે અને જે સ્થિતિ વિકટ છે ત્યાં સુધી પહોંચે. આભાર પાલભાઈ, અજીતભાઈ, કિશનસિંહ અને ઝાલા સાહેબ ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.